કાટુ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગતની સભા મળી ત્યારે આ ધરતી પરથી જેમણે અંગ્રેજો સામે ખૂબ લાંબો 30 વર્ષનો 1838થી 1868 સુધીનો સંગ્રામ ખીલ્યો એવા રૂપસિંહભાઈ નાયક અને એમની પૂરી ટીમને અમે યાદ કરીએ છીએ। સાથે સાથે એમની આ જે વંશજો છે જે પણ અમને આજે મળ્યા છે ત્યારે અમે પણ પોતે ગર્વ અનુભવીએ છીએ। આજે દેશમાં જે પ્રકારે ચાલી રહેલું છે તે પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે। એક બાજુ યુવાનો ભણી ગણીને પોતાના પરીક્ષાઓ આપવા જાય છે ત્યારે પેપરો ફૂટે છે અને એક બાજુ ટોલના નામે લૂંટ ચાલે છે, મોંઘવારી એટલી બધી વધી ગયેલી છે, પોલીસ દ્વારા અનેક પ્રકારે દંડ ઉઘરાવવામાં આવે છે અને આ વિસ્તાર એ નજીકના આવતા અનેક ડેમોની બાજુમાં આ વિસ્તાર છે, છતાં એ ડેમોનું પણ પાણી આ વિસ્તારને આજ દિન સુધી મળ્યું નથી। અહીંના નેતાઓ માત્ર ને માત્ર નલ સે જલ અને મનરેગા જેવી યોજનાઓમાં પોતાની એજન્સીઓ લગાવીને કરોડો રૂપિયા ઘરે બેસીને પોતાની એજન્સીઓમાં ટ્રાન્સફર કરાવે છે, જેના કારણે અહીંના લોકોને રોજગારી નથી મળતી, અહીંના લોકોને નળથી પાણી નથી મળતું। કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પરિવર્તન આવવાના છે, એ ચાહે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનારી વિધાનસભાની ચૂંટણી હોય, આ વિસ્તારમાંથી પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આ વિસ્તારમાંથી આગળ વધવાની છે એ પૂરી ખાતરી છે અમને। અને આજની સભામાં જે પણ મુદ્દાઓની ચર્ચા થઈ છે, પ્રશ્નો અમને મળ્યા છે, એ બાબતે આગળ અમે રજૂઆત કરીશું। ગઈ જે વિધાનસભાની ચૂંટણી હતી 2024 અને લોકસભાની પણ ચૂંટણી હતી, એમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો નારો હતો કે અબ કે બાર 400 પાર। એવી જ રીતે જ્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર ઠેર ઠેર ઉમરગામથી અંબાજી સુધી લોકોનું જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે અને આપ સૌની પણ એવા જ પ્રયાસ રહ્યા છે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ જબરદસ્ત દેખાવ કરે અને જ્વલંત વિજય મેળવે। શું આમ ટાર્ગેટ શું છે, કેટલા સુધી કેટલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો કબજે કરવાનો લક્ષ્યાંક છે? હમણાં સુધી તો ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો, દબાવવાનો અને ધમકાવવાનું કામ કર્યું છે। એકલી ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે, ભયની રાજનીતિ કરી છે। અમારી યુવા ટીમ આમ આદમી પાર્ટીમાં તમે જોતા હશો, યુવરાજસિંહ જાડેજા હોય, હું પોતે બ્રિજરાજભાઈ હોય, ગોપાલ ઇટાલિયા, સુદાનભાઈ ગઢવી હોય, અમારા પ્રવીણભાઈ રામ હોય, અમારા રાજુભાઈ કરપડા હોય, બધા જ યુવા ટીમ આજે અનેક વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ કરી રહી છે। ત્યારે આજે પણ ભાજપના લોકો ડરેલા છે, અમારી સભા નહીં થવા દેવા માટે પોલીસ પર દબાણ કરે છે, લોકો ભેગા નહીં થાય એના માટે સરપંચોને દબાણ કરે છે, છતાં જનમેદની અમારી સભાઓમાં સ્વયંભૂ આવે છે। અમે એમના જેવા સરકારી ગ્રાન્ટોના કરોડો રૂપિયાનો ખર્ચો નથી કરતા, અમે 3-3 હજારની ડીશો કોઈને જમાડતા નથી, અમે 6-6 બસો મંગાવતા નથી, અમે 10-10 કરોડના ડ્રોમ કે મંડપ બનાવતા નથી, છતાં લોકો સ્વયંભૂ આવે છે। આ જ બતાવે છે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે। અને હું પંચમહાલ જિલ્લાની જ વાત નથી કરતો, આપણા બાજુનો દાહોદ જિલ્લો હોય, મહીસાગર જિલ્લો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, આ તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે પોતાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતવા જઈ રહી છે એવું અમને પૂરેપૂરી ખાતરી છે અને અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છે અને આ ચૂંટણી જીતવાના છે। ગઈકાલનું રિઝલ્ટ તમે પંજાબનું જોયું હશે, 90% બેઠક આમ આદમી પાર્ટી જીતી છે, એ જ બતાવે છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થવાના છે અને આમ આદમી પાર્ટી આગળ વધવાની છે। આમ તો વાત બહુ જૂની થઈ ગઈ છે, પણ તમારા વક્તવ્ય દરમિયાન બ્રિજરાજભાઈએ પણ વાત કરી કે 84 દિવસનો જેલવાસ તમે ભોગવ્યો છે, તો જેલવાસ દરમિયાનની શું તમારી નૈતિક દૈનિક જે નિત્યક્રમ કહેવાય કે એવો તમે જેલમાં કેવી કેવી યાતનાઓ? અમે ભાજપ સામે અમારા લોકોના ન્યાયની વાત કરીએ છીએ, સંવિધાનમાં મળેલા અધિકારો, સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, રોજગારી આપો એની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, સિંચાઈના પાણીની વાત કરીએ, પીવાના પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ। એટલે ભાજપના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી, અમારા જેવા યુવાનોને બધાને જેલમાં નાખે છે, એક વાર નહીં 7 વાર અમને જેલમાં નાખ્યા છે। જેલમાં અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, અમને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કરવામાં આવે છે, અમારા પરિવારને ડરાવવામાં આવે છે, છતાં અમે ડરતા નથી, કેમ કે અમે જે ગરીબ લોકો માટે લડીએ છીએ, SC ST OBC માઇનોરિટી માટે લડીએ છીએ, એ ગરીબ પડ્યા છે। અમે લોકોને આહવાન કર્યું છે, આઝાદીના 78 વર્ષ પછી આ લોકો વિકાસ પર્વ કાઢે છે, વિકાસ મહોત્સવને રથો ફેરવે છે, અમૃત મહોત્સવો કાઢે છે, અને અહીંયા તો શિક્ષકો નથી, શાળાના ઓરડા નથી, બાળકો કુપોષણથી પીડાય છે, સિકલ સેલથી પીડાય છે અને આ વિસ્તારમાં રોજગાર પણ નથી। ત્યારે બધા જ લોકોને હવે સત્તા પરિવર્તનના આ ઝુંબેશમાં બધા જોડાય, આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે। સારા લોકો આ સત્તામાં આવે,
આ ઇલેક્શન લડે, જીતે, સત્તામાં આવે ને અહીંના લોકોના કામ કરે એવી અમે સૌને અપીલ કરીએ છીએ. આમ આદમી પાર્ટી જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે, કરતા પ્રથા દૂર થાય એના માટેની જે લડત ચલાવી રહેલી છે અને જે પ્રકારે આ વિસ્તારના આદિવાસીઓ માટે જે પેન્ડિંગ દાવાઓ છે જે લડીશું અને ગુજરાતમાં પરિવર્તન અમે લાવીશું. ગુજરાતની અંદર આ છેલ્લો પ્રશ્ન પૂછી લે ચૈતરભાઈ કે જેમ ભગવાન બિરસા મુંડાની ઠેર ઠેર એ થઈ રહી છે, પૂજાઓ થઈ રહી છે, એમના સ્ટેચ્યુઓ મૂકવામાં આવે છે અને આદિવાસી સમાજ માટે એક પ્રેરણાનો સ્ત્રોત કહેવાય છે અને એવી જ રીતે ચૈતરભાઈને બીજા કહી શકાય કે બિરસા મુંડાજી તરીકે લોકો જોઈ રહ્યા છે, એ વિશે તમે શું કહેશો? હું સામાન્ય પરિવારમાંથી આવું છું, ખૂબ નાનો માણસ છું. લોકોના આશીર્વાદથી આજે મારાથી બનતા પ્રયાસ લોકોના કામો કરવા માટે હું કરું છું. કુદરત અમને એટલી શક્તિ આપે કે અમારા લોકોને સાથે જ્યાં પણ અન્યાય થાય, અત્યાચાર થાય ત્યાં અમે જઈને ઊભા રહીએ. ભગવાન બિરસા મુંડા એ આધ્યાત્મિક હતા. એમને જે દેશ માટે કર્યું છે, અમારા ગુરુ ગોવિંદજીએ દેશ માટે કર્યું. ખાદ્ય નાયક, તાટ્ય નાયક અને એના રૂપસિંહ નાયકે જ્યારે દેશમાં સૌપ્રથમ અંગ્રેજો સામે 1818માં ક્રાંતિ એના નાયકો અને ભીલોએ કરી હતી. 1826માં બીજો વિદ્રોહ એમણે કર્યો હતો. 1838થી લઈને 1868 સુધી 30 વર્ષ અહીંયા અંગ્રેજોની શાસન સામે અહીંના ભીલો અને નાયકોએ સંગ્રામ માંડ્યો હતો. ત્યારે એવા યોદ્ધા અમારા પ્રેરણા સ્ત્રોત છે. અમે ક્યારે દેશ આ સમાજના મસીહા બનવા માગતા નથી, અમે કોઈ ભગવાન બનવા માગતા નથી, પણ અમે પરિવર્તન લાવીશું. અમે ભાજપની આ તાનાશાહી સરકાર સામે લડીશું. અમે ક્યારે પણ અમે એમના જેલો બેલોથી કે કેસો બેસોથી ડરીએ નહીં. હા, અમારા સમાજ માટે લડતા લડતા ક્યાંક અમારું ધડ પણ ધરવું પડશે, તમે સમાજ માટે ધરીશું. હમણાં છેલ્લે આપનું જે આ પાર્ટીનું જે પ્રદેશનું જે ડેલિગેશન છે, માન્ય મંત્રીશ્રી અને વિધાનસભાની અંદર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે ગયા હતા, તો શું માંગણીઓ હતી અને એ અંગે એમનો શું પ્રતિભાવ હતો? અમારી સ્પષ્ટ માંગણી હતી કે ખેડૂતો જે પાક પકવીને બજારમાં વેચવા જાય છે તો એમને યોગ્ય MSP પ્રમાણે એના ભાવ મળે. જે પાક નુકસાનીના સર્વે થયા એમાં આજે ખેડૂતોને કોઈને 2000 ને કોઈને 4000 આપીને સરકારે લોલીપોપ આપ્યા છે. ત્યારે જેટલું પણ નુકસાની થયું હોય તમામ ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે. ત્રીજી માંગણી હતી પંજાબ સરકાર જે પ્રકારે એમણે 50,000 આપ્યા દરેક ખેડૂતને, એ રીતના ભાગ્યોને પણ એમણે ચૂકવ્યા છે. અહીંયા પણ ભાગ્યોને પણ ચૂકવવામાં આવે. અને પંજાબ સરકાર જે પ્રકારે ખેતીવાડી માટે 12 કલાક મફત વીજળી આપે છે તો ગુજરાત સરકાર પણ ખેડૂતોને 12 કલાક મફત વીજળી આપે. એ પ્રકારના 11 મુદ્દાઓ અમે ત્યાં મૂક્યા છે. હાઈ ટેન્શન લાઇનોમાં ખેડૂતોને વળતર મળે, નહેરમાં જે લોકોની જમીન જાય, રોડમાં જમીન જાય, જે લોકોની ડેમોમાં જમીન ગઈ છે એમને પણ યોગ્ય વળતર મળે, એમના પરિવારમાંથી એક જણને નોકરી મળે, એવા 11 પ્રકારના મુદ્દાઓની અમે માગણી કરી. માન્ય મુખ્યમંત્રી પર અમે અપેક્ષા લઈને ગયા. એમણે અમને કીધું છે કે ટૂંક સમયમાં બધા માગણીઓ પર અમે ચર્ચા કરીશું અને એને શક્ય બને એટલી સરળતાથી અમે મૂકીશું અને મંજૂર રાખીશું. તો અમે એ જોઈએ છીએ. અગર નહીં થશે તો આવનારા દિવસોમાં તમામ વર્ગના લોકોને સાથે રાખીને પૂરા ગુજરાતમાં આંદોલન તો કરીશું. અને એક બીજો મુદ્દો છે, આ રાજગઢ સુધીનો રોડ રસ્તો એકદમ બોગસ કામ કરતા હતા. અમે બધે રસ્તે આવ્યા છે. હું જાંબુપોડાથી ગામડાઓ ફરતો આવ્યો છું. અમને રસ્તે એટલા બધા ખાડા જોવા મળ્યા છે તો મને લાગે છે કે અહીંના નેતાઓના પેટના ખાડાઓ પૂરવા માટે રસ્તાઓના ખાડા પડે છે. અહીંના બધા જ એ તમારા ભાજપના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના કૌભાંડો હોય, અહીંના કેટલાક સાંસદો, ધારાસભ્ય બધા જ એમને બસ કૌભાંડોમાં રસ છે, નાના માણસોનું કામ કરવામાં રસ નથી. એટલે જેટલા પણ રસ્તાઓ છે એમાં ખાડાઓ આજે પડી ગયા છે. સર, એક છેલ્લો સવાલ, આવનાર જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપનો કેવો પ્રભાવ રહેશે? તમે જોયું હશે આજે જે સભા અમારી થઈ એમાં અમે કોઈ તલાટી, ગ્રામસેવક, સરપંચ કે અમે કોઈ પણ કર્મચારીઓને આમાં માણસો ભેગા કરવા માટે મોકલતા નથી. અમે કોઈ પણ સરકારી ગ્રાન્ટમાંથી 10 કરોડનો મંડપ, 3 કરોડનું જમવાનું, 7 કરોડની બસની વ્યવસ્થા અને બીજી 2 કરોડની ચા, 50 લાખનું પાણી, 3 કરોડનો નાસ્તો, એવી અમારી કોઈ વ્યવસ્થા નથી. સ્વયંભૂ લોકોને બોલાવીએ છીએ. લોકો પોતાના ખિસ્સાના 500,000 રૂપિયા ખર્ચીને આવે છે, અમને સાંભળે છે અને અમને આશીર્વાદ આપે છે, અમને આશ્વાસન આપે છે કે ચૈતરભાઈ, આમ આદમી પાર્ટી તમે લડો, અમે તમારી સાથે છે. આ જે ભાજપના જે નેતાઓ, ભાજપના જે બુટલેગરો, કૌભાંડીઓ જે કરી રહ્યા છે એનાથી ત્રાસી ગયા છે. આ લોકો ભાજપની પોલીસથી બી ત્રાસી ગયા છે અને ભાજપની જંગલ ખાતાથી. બધા હવે પરિવર્તન ઈચ્છે છે અને આ બધા જ લોકો અમને કીધું છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લામાં સુપડા સાફ થઈ જવાના છે. ભારત માતા કી જય.